બદામડી પાર્ક પાસે આવેલ સાઈ પંજાબી ખાના હોટલમાં ગેસ લીકેજ થતા ભાગદોડ મચી ગઈ હતી। બદામડી બાગ પાસે આવેલ સાઈ પંજાબી ખાના હોટલમાં બપોરના સમયે ગેસ લીકેજથી આગ લાગી હતી। અચાનક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી ગઈ હતી। આગને કારણે 4 કર્મચારી દઝાયા હતા, જેમાં ગોપાલ પવાર, રાજેશ યાદવ, વિજય પાલ અને અવતારસિંહ દઝાયા હતા, જેઓને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લશ્કરો પણ સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। ફાયર બ્રિગેડ ઘટના પર આવે એની સાથે જ 108ની એમ્બ્યુલન્સમાં એ લોકોને શિફ્ટ કરેલા છે નાયક હોસ્પિટલમાં। અહીંયા જોયું તો એક થોડી અજુગતી બાબત જાણવા મળી છે કે નોર્મલી પાઇપલાઇનમાં ગેસ હોય એ એક્ઝોસ્ટ થઈ જાય, પણ પાઇપલાઇન ખૂબ જ ઠંડી હતી। કમર્શિયલ સિલિન્ડરમાં ખૂબ જ પાઇપલાઇન ઠંડી હોય તો કદાચ લિક્વિડ એલપીજી જ અંદર આવ્યો હોય એવી શક્યતાઓ ખરી, છતાંય એ પોલીસ ખાતું એના માટે તપાસ કરે છે। માણસો જે 4 દાજે છે એને શિફ્ટ કરી દીધેલા છે, અન્ય કોઈ આગથી નુકસાન નથી। હોટલમાં વેન્ટિલેશન એ તો બધું બરાબર છે, એમની પાસે લાયસન્સ છે કે નહીં બધું તપાસ કરવામાં આવશે। બીજી તરફ ગેસ લીકેજ બાદ કોર્પોરેશનનું તંત્ર જાગ્યું હતું અને ગેરકાયદે બંધાયેલ સાઈ પંજાબી ખાના પર દબાણ ટીમ ત્રાટકી હતી। દબાણ ટીમે પોલીસની મદદથી સાઈ પંજાબી ખાનાના ગેરકાયદે દબાણને દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। પાસે સાઈ પંજાબી રેસ્ટોરન્ટ જેનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું હતું અને ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ પણ કોઈ પણ પ્રકારનું લાયસન્સ છે નહીં, જેનું દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે।